નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચાલો આપણે છેલ્લા લેક્ચરમાં સંક્રાંતિ ડી વિભાગ કમ્પ્લીટ પૂરો કર્યો. ઉપયોગિતા બાકી છે ભાઈ, એ છેલ્લે આપણે ડી ને એફ નું સાથે કહેવાના છીએ. ઓકે, પણ હવે જે નવો ટોપિક તમે સ્ટાર્ટ કરી રહ્યા છો એ પાઠ્યપુસ્તકમાં છેલ્લે તમારી પાસે હેડિંગ જોઈ લો, આંતર સંક્રાંતિ તત્વો, ઇન્ટર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. જે આપણો શબ્દ હતો એ પ્રસ્તાવિકામાં તમે સૌથી પહેલા શીખેલા, એને એફ વિભાગના તત્વો તમે કહેલા છે. ઓકે, ફરી પાછું યાદ કરી લો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં પહેલો અને બીજો સમૂહ એસ બ્લોક હતો. પછી તમારી પાસે 3 નંબરથી 12 નંબર સુધી ડી બ્લોક વચ્ચે સંક્રાંતિ, અને 13 થી 18 તમારી પાસે પી બ્લોક હતો. એસ અને પી ને જોડતો એટલે આપણે સંક્રાંતિ તત્વો કહેલા. પણ એની નીચે તમારી પાસે એફ વિભાગ છે કે જેની અંદર આંતર સંક્રાંતિની તમારી પાસે 2 શ્રેણી તૈયાર થવાની છે. બરાબર. હવે એમાં જે આપણી પાસે તત્વોનું લિસ્ટ જે હતું એની અંદર સંક્રાંતિ તત્વમાં લેન્થેનમ જે છે 57 નંબર, અને ત્યાર પછી તમારી પાસે સીરિયમ 58 નંબરથી ચાલુ કરીને, બરાબર, ત્યાંથી શરૂ કરીને છેલ્લું તમારું લ્યુટેશિયમ 71 નંબરનું તત્વ છે. એટલે આ તમારી પાસે જે 14 તત્વો છે, 14 તત્વો જે છે એ લેન્થેનોઇડ શ્રેણી તરીકે આપણે સ્વીકારીએ છીએ ને. અને સાથે સાથે એવું પણ કહેલું છે કે ભાઈ એફ વિભાગ જે છે એની અંદર એક્ટિનિયમને પણ ગણતરીમાં લેવામાં આવે છે. એક્ટિનોઇડ શ્રેણી છે. એટલે સૌથી પહેલું કે ભાઈ આંતર સંક્રાંતિ તત્વોમાં જે તમે માહિતી આપી છે એમાં લેન્થેનમ 57 નંબરનું તત્વ, અને ત્યાર પછી તમારું જે લિસ્ટ છે એમાં સીરિયમથી ચાલુ કરીને લ્યુટેશિયમ સુધીના 14 તત્વો જે લિસ્ટમાં સમાવેશ થવાનો છે એ તમારા લેન્થેનોઇડ શ્રેણી ગણવામાં આવે. હવે એનું રીઝન એટલા માટે કે લેન્થેનમ તત્વના જે ગુણધર્મો છે, અથવા તો આપણે મૂકીએ સામ્યતા હતો ને શબ્દ, તમારી પાસે જે છે ઉપર શબ્દ લખી નાખો, એની સામ્યતા જે છે એ લેન્થેનોઇડ તત્વોને મળતી આવે છે. આ લેન્થેનોઇડ તત્વો છે એટલા માટે એને લેન્થેનોઇડ શ્રેણી, બે રીતે શબ્દો છે, લેન્થેનાઇડ શ્રેણી પણ બોલાય અને લેન્થેનોઇડ તત્વો પણ તમે કહી શકો. ટૂંકમાં ઇન શોર્ટ લેન્થેનમ તત્વની સામ્યતા એટલે એના જે ગુણધર્મો છે એ આ આંતર સંક્રાંતિ તત્વો જે છે એને મળતા આવે છે. એટલા માટે તમારે એનું પહેલું તત્વ લેન્થેનમ તરીકે સ્વીકારેલું છે. એટલે લેન્થેનોઇડ તત્વો, લેન્થેનોઇડ શ્રેણી બની ગઈ. ઓકે, આ 14 તત્વોની માહિતી આવી. એ જ રીતે એફ વિભાગની જે ચર્ચા કરો છો તો સેમ કોપી તમારી પાસે કઈ આવવાની છે તો કે એક્ટિનિયમ વાળી. હવે આ લોકોની જે ઇલેક્ટ્રોન રચના ને બધી જે તમે ચર્ચા કરવાના છો એ લિસ્ટ પ્રમાણે, પણ સૌથી પહેલું આમાં આપણે ચલો જે સિરીઝ છે 14 તત્વોની બનેલી સિરીઝ, એને આપણે 4F તત્વો કહીએ છીએ ને, 4F તત્વો. ઓકે, બધું ડિટેલ નથી આપણે શીખતા, પણ હું લખી દઉં કે ભાઈ લેન્થેનમ 57 નંબર છે, એના પછી સીરિયમ તમારી પાસે 58 નંબર છે. એમ કરતા ગેડોલિનિયમ છે, GD, ગેડોલિનિયમ વચ્ચેનું તત્વ. એના પછી તમે જોશો તો YB લખેલું છે, ઇટરબિયમ છે, ઇટરબિયમ. અને છેલ્લું તમારું લ્યુટેશિયમ તત્વ છે. લ્યુટેશિયમ છે 71 છે અને પેલું 70. આપણે સ્ટાર્ટિંગના 2 તત્વો, વચલું તત્વ અને છેલ્લા 2 તત્વોનો લિસ્ટ મૂક્યું. આખું સિરીઝમાં તમારી ટેક્સ્ટ બુકની અંદર કોષ્ટક આપેલું છે. હવે તત્વનું નામ છે, થોડા અટપટા નામ છે, એની સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના અને એની ઓક્સિડેશન અવસ્થા. રાઈટ? એટલે અહીંયા આગળ પણ તમારી પાસે મેં નીચે 3 હેડિંગ આપી દીધેલા છે. ઇન્ડિવિજ્યુઅલ જોઈ લો કે ભાઈ આપણે ચર્ચા કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના ઉપરની માહિતી જોઈએ છે. ઓકે, પછી જે પરમાણુય કદ અને ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરવાના છે. એટલે હું અહીંથી બ્લોક કરી દઉં તો આ આપણું ઇલેક્ટ્રોન રચના પછીની જાણકારી તૈયાર થઈ કહેવાય. ઓકે, હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ લેન્થેનમ જે છે, લેન્થેનમ એની અંદર એની દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો ઝેનોન
54 પૂરા, બરાબર. પણ ઝેનોન માટે હું ખાસ ત્યાં વિગત આપું છું. ઝેનોન એટલે તમારી પાસે 5s2 અને 5p6. ઓકે, આ દરેકની અંદર આટલું ઇલેક્ટ્રોન બંધારણ તમારી પાસે સ્ટાર્ટિંગમાં છે. એટલે દરેક તત્વોની આગળ જેમ આપણે ઝેનોન લખીએ છીએ તો ઝેનોનનો અર્થ 5s2 5p6. હવે 5p કક્ષક પછી 5d આવી જોઈએ ને, 5d, પણ એના પહેલા 6s કક્ષક પહેલા ભરાવાની છે. 6s કક્ષક પહેલા ભરાય એટલે આપણે નિયમ પ્રમાણે લખીએ તો 6s2 એટલે 54 જે છે, 54 ને 2 56 છે, અને ત્યાર પછી અહીંયા આગળ 5d, બરાબર. 57 જે તમે કરવાના છો, ખાસ આનું લાઇનિંગ આપી દઉં છું. જુઓ તો 57 કરવા માટે ઝેનોન 54 ને 2 56 અને એક અહીંયા 57 મૂકી દો, રાઈટ. હવે જોવાની વસ્તુ એ છે કે જેની નીચે હું અંડરલાઈન મૂકી દઉં છું, અંડરલાઈન રેડ પેનથી, તો એ લોકોની ઇલેક્ટ્રોન રચનામાં 5d કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે. સેમ કોપી અહીંયા ગેડોલિનિયમ છે, ગેડોલિનિયમ, એમાં પણ 5d કક્ષકમાં ઇલેક્ટ્રોન આવશે. અને તમારું છેલ્લું તત્વ લ્યુટેશિયમ છે, એમાં પણ 5d કક્ષકમાં ઇલેક્ટ્રોન આવવાનું છે. પણ એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે દરેકે દરેક તત્વની ઇલેક્ટ્રોન રચનામાં તમારી પાસે 6s2 એ ઓલરેડી ઇલેક્ટ્રોનથી ભરેલી છે, રાઈટ. ઓકે, હવે એના પછીનું તમે 58 નંબરનું જો તત્વ લેશો 58, તો એની ઇલેક્ટ્રોન રચનામાં ઝેનોન 54 પૂરા છે, આપણે લખીએ છીએ અહીંયા આગળ ખાસ. પણ પછી આ 5d અને 6s2 છે. એટલે પરિસ્થિતિ કેવી થઈ તમારી પાસે કે ભાઈ અહીંયા જે ઇલેક્ટ્રોન રચના છે 54 ને 2 56, 54 ને 2 56, 56 ને 1 57, 5d માં એક જ ઇલેક્ટ્રોન છે અને 58 મો ઇલેક્ટ્રોન અહીંયા આવશે. 58 મો જે ઇલેક્ટ્રોન જે છે તમે ત્યાં મૂકવાના છો, બરાબર, એટલે સીરિયમ ની અંદર. તો 4f નો જે ઇલેક્ટ્રોન છે, હવે નિયમ પ્રમાણે n બરાબર 4 શક્તિ સ્તરમાં 4f છે, n બરાબર 5 માં d કક્ષક છે, n બરાબર 6 માં s કક્ષક છે. એટલે શક્તિનો ક્રમ તો તમારો આ પ્રકારે વધતો જ છે. પણ પરિસ્થિતિ એવી થાય છે કે 4f અને 5d, 4f કક્ષક અને 5d કક્ષકની શક્તિ લગભગ સમાન છે. એટલે પરિસ્થિતિ એવી થાય કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન એ 5d 4f માં રહેવાનો જે છે એક, પણ ત્યાર પછી જો તમે મૂકશો તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન તમારી પાસે 5d માંથી 4f માં જતો રહેશે. એટલે જે સામાન્ય ઇલેક્ટ્રોન બંધારણ તમારી પાસે તૈયાર થાય, સામાન્ય ઇલેક્ટ્રોન આપણે નીચે લખીએ છીએ, તો સૌથી પહેલું તમે એમ જોઈ શકશો કે ભાઈ મારે ns લખવું છે. એટલે s પ્રકારની કક્ષક તમે સૌથી છેલ્લે લખી, n ની કિંમત 6 છે, અહીંયા 5 છે, તો મારે n-1 અને d લખવું પડશે. જાણો છો 11 માનું ઇલેક્ટ્રોન બંધારણ. અને ફરી પાછું અહીંયા 4 છે, તો હજુ એક ઓછું છે, એટલે મારે n-2 લખવું પડે, n-2 અને પછી f લખીએ છીએ, રાઈટ. તો આ જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમારી પાસે તૈયાર થવાની, એને હું બ્લોક કરી દઉં, આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના. હવે ચર્ચા એમ થઈ તમારી પાસે કે ભાઈ આ s ની અંદર 6s માં ઓલરેડી 2 ઇલેક્ટ્રોન છે, એટલે આમાં s માં 2 ઇલેક્ટ્રોન આવી ગયા. ત્યાર પછી d ની અંદર 1 ઇલેક્ટ્રોન છે. હવે d ની અંદર ઇલેક્ટ્રોન હોય પણ ખરો, ન પણ હોઈ શકે. એટલે અહીંયા આગળ મારે લખવું હોય તો કાં 0 હોય અથવા તો 1 ઇલેક્ટ્રોન, 0 અથવા 1 છે. એટલા માટે કે અહીંયા શિફ્ટ થયેલું છે. તો તમારી પાસે જે ઉપરનામાં દાખલા તરીકે હું લખું છું, મેં સ્પેસ મૂકેલી છે, તો 4f માં 0 છે, 0 થી સ્ટાર્ટ કરીને 14 સુધી મારે લખી શકાય કે નહીં? હા, કારણ એટલા માટે કે 7 કક્ષકો f પ્રકારની, એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, તો 7 દુ 14 ઇલેક્ટ્રોન બને. ઓકે, પણ અહીંયા જ્યારે તમે જોશો તો d ની અંદર કાં તો ઇલેક્ટ્રોન હોય પણ ખરો, ન પણ હોય. એટલા માટે કે ઉપરનું જે હવે ડિઝાઇન મૂકેલી છે એમાં મારે બ્લેક પેનથી લખેલો અંદાજ આવે કે જો હું અહીંયા 4f અંદરના સ્તરની છે એમાં ઇલેક્ટ્રોન મૂકતો નથી તો 0 થયું ને. નિયમ પ્રમાણે તો મારે 4f દર્શાવવી પડે જ. એટલે 54 પછી 4f માં તમારી પાસે ઇલેક્ટ્રોન નથી, 6s પહેલા ભરાય અને પછી 5d કક્ષકમાં ઇલેક્ટ્રોન ગયો, ભરાશે અંદરની તરફની. પણ સીરિયમ થી ચાલુ કરીને તમે જોશો તો 6s2 માં 2,
એટલે 54 ને 2 56 ને 1 57 ને 1 58 તૈયાર થયું કહેવાય. ઓકે, પણ એના પછીનો 59 નંબરનું જો તમે તત્વ લો તો ફરી પાછું 5D ની અંદર અને 4F માં 2 થવું જોઈએ, રાઈટ? પણ થવાનું છે એટલે પહેલા તો તમે કન્ફર્મ કર્યું કે F કક્ષકમાં 0 થી 14 ઇલેક્ટ્રોન છે. 0 થી 14 ઇલેક્ટ્રોન બની શકે. D માં કાં 0 હોય ને કાં તો 1 ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા પરિસ્થિતિ એવી થવાની છે કે 5D નો ઇલેક્ટ્રોન જે છે અહીંયા શિફ્ટ થઈ જશે. જો આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ જાય તો તમારી જે ઇલેક્ટ્રોન રચના છે એ કેન્સલ થઈ જાય અને તમારી પાસે 4f2 બની જશે. 4f2 6s2 છે. 4f2 અને 6s2 તૈયાર થયું કહેવાય. એટલે હવે 54 ને 2 56 ને 2 58 તૈયાર થયું. એ રીતે દાખલા તરીકે 59 નંબરનું તત્વ હોય તમારી પાસે તો મારે અહીંયા 4f ની અંદર એક ઇલેક્ટ્રોન ઉમેરી દો અને 6s2 છે. આવું ચાલતું રહેશે. પણ વાત કરી એ પ્રમાણે કે સંક્રાંતિ તત્વની જેમ જ જાણો છો કે ભાઈ F0 એટલે F કક્ષક ખાલી, F7 એટલે અર્ધપૂર્ણાંક અને F14 જો આવી રચના પ્રાપ્ત થયેલી હોય તો એનું સ્થાયિત્વ કેવું રહેવાનું છે? વધુ રહેવાનું છે. જેવી રીતે સંક્રાંતિમાં D0 D કક્ષક ખાલી, D5 એટલે અર્ધપૂર્ણાંક અને D10 તો પૂર્ણ ભરેલી હતી. એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડી શકે છે તમારી પાસે કે ભાઈ આ તમે જોયું કે F0 એટલે F કક્ષક ખાલી છે, બરાબર? F7 છે અર્ધપૂર્ણ અને F14 છે તો તમારી પાસે પૂર્ણ ભરેલી. તો એના કારણે એનું સ્થાયિત્વ વધી જવાનું છે. તો પછી જે લેન્થેનમ તત્વ મૂકેલું છે, જો આ લેન્થેનમને હું એરો મૂકું છું સામે, આ ગેડોલિનિયમ છે એને એરો મૂકું છું, છેલ્લું તમારું લ્યુટેશિયમ છે. તો આ ત્રણેયની અંદર આવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થવાની છે. એટલે પરિસ્થિતિ કઈ રીતે હું ઝેનોન લખું છું એટલે તમને ગણતરી કરતા ફાવે. 54 પછી તમારી પાસે અહીંયા 4f 5d અને 6s છે. તો નિયમ પ્રમાણે જો હું અહીંયા આગળ 5d માં 1 મૂકી દઉં, 6s માં 2 મૂકું અને એમાં 7 મૂકી દઉં તો તમારી પાસે 54 ને 2 56 ને 1 57 57 ને 7 એટલે 57 ને 7 64 થયા ને. એટલે ગેડોલિનિયમ છે 64 એ તમારું મધ્યનું તત્વ કે જેમાં 4f7 બનેલું છે. અને એ જ વસ્તુ લ્યુટેશિયમમાં જતા રહો તો ઝેનોન છે અહીંયા 4f14 કરી દઈએ, 5d1 કરીએ અને 6s2 છે. તો ત્યાં પણ હિસાબ આવી જ ગયો. 54 ને 2 56 56 ને 1 57 57 ને 14 છે. એટલે 57 ને 10 કેટલા? 57 ને 10 તો કે 67 અને 67 ને 4 71 તો 71 તૈયાર થઈ ગયું. તો જેની નીચે મેં રેડ લાઈન મૂકેલી છે એ લોકોની 5D કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે 5d1 એ ત્રણે ત્રણ તત્વમાં. બાકી અહીંયા 4f0 છે, અહીંયા 4f7 છે અને પછી 4f14 છે. બાકીના દરેકે દરેક તત્વની અંદર જે છે એ શું થવાનું છે તો કે 5d નો ઇલેક્ટ્રોન 4f માં શિફ્ટ થયેલો હોય એટલે f ની અંદર n હોવા જોઈએ ઇલેક્ટ્રોન એટલે n+1 બની જાય. તો સહેજ એની ઉપલું તત્વ ઇટર્બિયમ 70 નંબર છે. જો આપણે એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આ 4f છે, 5d છે અને 6s2 છે. ઓકે, નિયમ પ્રમાણે દાખલા તરીકે આપણે મૂકીએ તો એક આમાં આવે અને આમાં 13 ઇલેક્ટ્રોન તૈયાર થવાના છે ને. એક ઓછો છે 70 નંબર. પણ એને પૂર્ણ કોષ રચના પ્રાપ્ત થવા માટે એક જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. એટલે એમાં પણ 5d નો ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? 4f માં જતો રહે. એટલે આપણી પાસે અહીંયા 4f14 બની જશે અને આ જે ઇલેક્ટ્રોન બંધારણ છે 6s2 તૈયાર થવાનું છે. એટલે ઇન શોર્ટ તમારી પાસે એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે ભાઈ આ લોકોની ઇલેક્ટ્રોન રચનામાં જે અનિયમિતતા છે એ એટલી બધી નથી. માત્ર ને માત્ર સ્થાયીતા વાળું 4f0 લેન્થેનમ, 4f7 છે તમારી ગેડોલિનિયમ અને લ્યુટેશિયમ. આ ત્રણમાં જ તમારી પાસે ફેરબદલી થઈ. બાકીનામાં તો ઇલેક્ટ્રોન f કક્ષકમાં જતો. રીઝન આ છે કે લગભગ શક્તિ સરખી હોય લગભગ તો પછી 5 નંબરમાં ઇલેક્ટ્રોન જાય કે 4 નંબરમાં? નીચલા શક્તિ સ્તરમાં પહેલા ભરાય ને, ઓછી ઉર્જામાં. આપણે ઉદાહરણ આપતા હતા કે ભાઈ તમને એમ માનીએ કે
કેટલો રેટ હશે આપણે અંદાજ મૂકી દીધી કે તમને 70 રૂપિયા કિલો ખારી સિંગ મળતી હોય સારી ક્વોલિટી 70 રૂપિયા કિલો ખારી સિંગ મળતી હોય 70 રૂપિયા તમને કાજુ કે બદામ મળતા હોય તો તમે ખારી સિંગ પસંદ કરો કે બદામ પસંદ કરો? તો બસ એના જેવું છે કે ભાઈ આ 5 નંબર છે અને 4 નંબર, તો 5 કરતા 4 નંબરની શક્તિ ઓછી છે તો 4f માં જ ઇલેક્ટ્રોન પહેલા ભરાશે. ઓકે, એટલે એ માહિતી તમારી પાસે ઇલેક્ટ્રોન રચના બાબતેની ચર્ચા આવી ગઈ. કેવી રીતનું છે? હવે વાત આવે પરમાણ્વીય કદ. તો એમાં તો આપણે સ્ટાર્ટિંગ સંક્રાંતિ તત્વ વખતે સંકોચનની ચર્ચા કરેલી જ છે કે ભાઈ આમાં તમારી પાસે અંદાજ આવી ગયો છે કે ભાઈ જો મારે લખવું હોય તો આ તમારી પાસે n બરાબર 6 નંબર અને એની અંદર 6s કક્ષક છે, એમાં તમે 2 ઇલેક્ટ્રોન ઓલરેડી પહેલા ભરી દો છો 6s2. પણ એના પછી જો તમે જોશો તો આ 5d એટલે ખાલી રાઉન્ડ મૂકું છું કે n બરાબર 5 છે અને એની અંદર લખું તો n બરાબર 4 છે. રાઈટ? તો પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ n બરાબર 5 જે શક્તિ સ્તર છે એમાં 5d કક્ષક છે અને n બરાબર 4 શક્તિ સ્તર છે એમાં 4f કક્ષક છે. તો તમે જોઈ લીધું કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય એમ ઇલેક્ટ્રોન છે એ n બરાબર 4 શક્તિ સ્તરમાં અંદરની તરફ રહેલી 4f કક્ષકમાં જ ક્રમશઃ ઇલેક્ટ્રોન દાખલ થતો રહે છે. એટલે અને પાછું આપણે જાણીએ છીએ કે જેમ d કક્ષકની શિલ્ડિંગ અસર કરતા f કક્ષકની શિલ્ડિંગ અસર ઓછી હોય છે. એટલે પરિસ્થિતિ એવી થઈ કે ભાઈ 6s કક્ષક જે છે એનું કેન્દ્ર પ્રત્યેનું જે આકર્ષણ બળ છે એ વધી જવાનું છે. કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધે, સાથે સાથે કેન્દ્રમાં ધનવીજભાર પણ પ્રબળ બનવાનો છે. એટલે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ વધવાને કારણે પરમાણુનું કદ અને પરમાણુની ત્રિજ્યા પણ ક્રમશઃ ઘટે છે, જેને આપણે લેન્થેનોઇડ સંકોચન કીધેલું છે ને. આપણો સ્વતંત્ર પ્રશ્ન, જે પ્રશ્નની ચર્ચા થઈ ચૂકેલી છે, લેન્થેનોઇડ સંકોચન તમારી પાસે આવે છે. એટલે રીઝન તમે સમજી લીધું છે. આ તમારો ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન બની ગયો. તો લખી શકો કે સંક્રાંતિ તત્વોની જેમ જ આંતર સંક્રાંતિ તત્વોમાં પણ શ્રેણીમાં જેમ જેમ તત્વનો પરમાણુ ક્રમાંક z વધે છે તેમ તેમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ n બરાબર 4 શક્તિ સ્તરમાં અંદરની તરફ રહેલી 4f કક્ષકમાં જ ક્રમશઃ ઇલેક્ટ્રોન દાખલ થાય છે, જ્યારે તેનો બાહ્ય ક્વોન્ટમાંક n બરાબર 6 અચળ જ રહે છે. તદુપરાંત કેન્દ્રમાં ધનવીજભાર વધતો હોવાથી કેન્દ્રનું કક્ષકો પ્રત્યેનું આકર્ષણ બળ વધુ પ્રવર્તે, સાથે સાથે 5d કક્ષક કરતા 4f કક્ષકની શિલ્ડિંગ અસર પણ ઓછી પ્રવૃત્તિ હોય છે. પરિણામે આકર્ષણ બળ વધવાથી પરમાણુનું કદ, પરમાણુની ત્રિજ્યા ઘટે, જેને આપણે લેન્થેનોઇડ સંકોચન કહીએ છીએ. લેન્થેનોઇડ સંકોચનની ચર્ચા ફરી પાછી તમારી પાસે બીજી વખતે આપણે આપી દીધી. એટલે તમારો જે ક્વેશ્ચન તરીકે મૂકે લેન્થેનોઇડ સંકોચન. ઓકે, હવે વાત આવે ઓક્સિડેશન અવસ્થા. એમાં ખાસ જોવાનું છે કે ભાઈ લેન્થેનોઇડ તત્વો જે છે એ લોકોની સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ બધા માટે કોમન +3 છે. +3 અવસ્થા સૌથી વધુ સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ છે, પણ એ સિવાય પણ ઊંચી ઓક્સિડેશન સ્થિતિ આપી શકે. ચલો આપણે જોતા જાઓ. તો દાખલા તરીકે લેન્થેનમ છે, તો લેન્થેનમમાં 6s કક્ષકના જો આ 2 ઇલેક્ટ્રોન દૂર કરે અને સાથે સાથે 5d કક્ષકનો ઇલેક્ટ્રોન દૂર કરી નાખે, જો આ તમારી પાસે 3 ઇલેક્ટ્રોન દૂર કરે તો એની ઓક્સિડેશન અવસ્થા +3 તૈયાર થઈ કહેવાય. રાઈટ? પણ અહીંયા આગળ સીરિયમ છે તો એ તમને +2 અવસ્થા પણ આપી શકે છે અને એક સાથે 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો ઝેનોન જેવી રચના પ્રાપ્ત થઈ ગઈ ને. એટલે તમને +4 અવસ્થા પણ આપી શકે છે. +2 +4 સ્થિતિ પણ આપી શકે. સેમ કોપી અહીંયા તમે જોશો તો તમને +2 થી +5 હજુ એક ઇલેક્ટ્રોન દૂર થઈ શકે. પણ આ જે રચના છે ગેડોલિનિયમ જે છે એ તમને એ Gd +2 એટલે તમને 6s ના 2 ઇલેક્ટ્રોન દૂર કરશે તો +2 અવસ્થા આપે. ફરી પાછો 5d નો ઇલેક્ટ્રોન દૂર કરશે તો તમને +3 અવસ્થા આપી શકે.
પણ એના પછી તો અર્ધપૂર્ણ કોષ રચના પ્રાપ્ત થઈ ગઈ ને, સ્થાયીતા વધુ છે એટલે ઊંચી અવસ્થા ન આપે. આ જ વસ્તુ કોને લાગુ પડે છે તો કે લ્યુટેશિયમને. એ પણ તમને Lu+2 તમને આપી શકે અને હજુ ઇલેક્ટ્રોન દૂર કરે તો Lu+3 અવસ્થા પણ આપી શકે. ત્યારે એની ઉપરનું તત્વ ઇટરવિયમ છે એ તમને માત્ર +2 જ અવસ્થા આપી શકે ને, કારણ કે એમાં ફરી પાછું 4m14 તો સ્થાયી અવસ્થા છે જ. એટલે આ ઓક્સિડેશન અવસ્થામાં +3 સ્થાયી છે દરેક તત્વની, પણ એ સિવાય એ તમને +2 થી આગળ +5 +2 +4 +5 એવી અવસ્થા પણ તમને આપી શકતું હોય છે. એની પણ ચર્ચા તમે અહીંયા આપી શકો છો. તો પછી તમારી પાસે આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા આવે. બરાબર, તો આયનીકરણ એન્થાલ્પીમાં જો તમે જશો તો શું કહી શકો? તો ભાઈ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી. આમ આપણે જાણીએ છીએ કે ભાઈ આયનીકરણ એન્થાલ્પીનું જે મૂલ્ય છે, બરાબર, આપણે લખી શકીએ છીએ કે ભાઈ ડેલ્ટા IH1, ડેલ્ટા IH2 અને ડેલ્ટા IH3 એકચ્યુઅલી વધતા ક્રમમાં છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય, એના કરતા તૃતીયનું વધુ છે, પણ દ્વિતીય અને તૃતીયના મૂલ્ય લગભગ પાસેના છે. એનું રીઝન પણ તમે જાણો છો. શું? તો કે સંક્રાંતિ શ્રેણી જે હતી, દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના પરમાણુ કદ, પરમાણુની ત્રિજ્યા લગભગ સમાન છે. હવે જો કદ લગભગ સમાન હોય તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ સરખું જ રહેવું જોઈએ ને, એટલે બહુ મોટો ફેરફાર થતો નથી હોતો. એટલે ઇલેક્ટ્રોન રચના પ્રમાણેની તમારી પાસે જે જાણકારી આવી એ જોઈ લીધું કે ભાઈ એની ઇલેક્ટ્રોન રચનામાં જે અનિયમિતતા જોવા મળશે, કયા પ્રકારની, પરમાણુય કદ સંકોચન માટે જવાબદાર, અને ત્રીજું છે ઓક્સિડેશન અવસ્થા અલગ પ્રકારની આપી શકે. હજી આ આયનીકરણ એન્થાલ્પીની વિગત અહીંયા છે જ તમારી પાસે, પણ આપણે એને અલગ રીતે પ્રશ્ન મૂક્યો છે કે ભાઈ લેન્થેનોઇડની સામાન્ય લાક્ષણિકતા આપો. તો આપણે વિચારીએ, લેન્થેનોઇડ જે તત્વો છે, લેન્થેનોઇડ તત્વો એ બધા જ તત્વો ચાંદી જેવો ચળકાટ ધરાવે અને પોચી ધાતુ છે. બધી મેટલ તો છે જ, એક તો ચાંદી જેવો ચળકાટ ધરાવે પ્લસ પોચી ધાતુ છે આની અંદર. પણ એમ તો તમને કહ્યું છે કે આ લોકો કઠિન, પોચી ખરી, પણ તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે શરૂઆતનું આપણે લેન્થેનમથી, એવો શબ્દ મૂકી દઈએ, લેન્થેનમથી લ્યુટેશિયમ તરફ જાઓ તો એ લોકોની કઠિનતા વધે છે. કઠિનતા તમારી પાસે વધે છે. હવે એમાં તમને ઉદાહરણ આપેલું કે સમીરિયમ, સિમેરિયમ પણ શબ્દ કહેવાય. SM તત્વ જે છે, SM તત્વની કઠિનતા સ્ટીલ જેવી કઠિનતા ધરાવતું હોય. સ્ટીલ જે રીતે કઠિન હોય છે એવી કઠિનતા પણ ધરાવે છે. એટલે કઠિનતા વધે છે અને સ્ટીલ જેવી SMની છે, ચાંદી જેવી ઓછી ધાતુ છે. પણ જો એને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો બટ નેચરલી ઓક્સાઇડ બનાવવાનું છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ હવાની હાજરીમાં એની સપાટી ઝાંખી પડે, એટલે નિસ્તેજ શબ્દ વાપર્યો છે. ધીમે ધીમે સપાટી ઝાંખી પડે, નિસ્તેજ બની જાય છે. એટલે ફરી પહેલો મુદ્દો, લેન્થેનોઇડ તત્વો ચાંદી જેવો ચળકાટ ધરાવે છે, પોચી ધાતુ છે, પણ હવામાં જો ખુલ્લી રાખવામાં આવે તો એ નિસ્તેજ બની જશે. સાથે સાથે એની કઠિનતા, પરમાણુ ક્રમાંક વધે એમ કઠિનતામાં વધારો થશે. સમીરિયમ જે છે એની સ્ટીલ જેવી કઠિનતા ધરાવતું હોય છે. ચલો બીજો મુદ્દો, તમને એમ કહે છે કે આ લોકોના ગલન બિંદુ જે છે એ ઊંચા છે. સામાન્ય રીતે કઠિનતા છે એટલે તમને ચોખવટ કરી કે ભાઈ 1000 થી 2000 કેલ્વિન સુધીનું એ લોકોનું ગલન બિંદુ છે. બરાબર, પણ સમીરિયમ જે ધાતુ છે એની કઠિનતા વધુ છે, તો તમને એનું જે ગલન બિંદુ આપેલું છે એ આમ 1000 થી 2000 કેલ્વિન, સોરી 2000 કે 1200 લખો છે મારે, સોરી 1000 થી 1200 કેલ્વિન તાપમાનનું ગલન બિંદુ, ઊંચા તાપમાને એનું ગલન બિંદુ ખરું. પણ તમને સમીરિયમ જે છે એ 1620, એટલે આના કરતા 1200 કરતા પણ વધુ છે ને,
1620 23 રીતે 1620 કેલ્વિન તાપમાન ધરાવતું હોય છે. એટલે ફરી જુઓ કે ભાઈ સામાન્ય રીતે 1000 થી 1200 કેલ્વિન તાપમાને ગલનબિંદુ એટલે પીગળે છે, પણ આનું ગલનબિંદુ જે છે 1620 કેલ્વિન તમને આપેલું છે. સાથે સાથે એમ પણ કહે છે કે ભાઈ આ લોકોની જે ચર્ચા કરી એ પ્રમાણે પ્રથમ આયનિક એન્થાલ્પી એટલે ડેલ્ટા IH1 છે એ 600 કિલો જૂલ મોલ ઇનવર્સ છે. 600 કિલો જૂલ મોલ ઇનવર્સ છે. ઓકે, એની ડેલ્ટા IH2 દ્વિતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્ય આના કરતા એક્ઝેક્ટ ડબલ 1200 કિલો જૂલ મોલ ઇનવર્સ છે. પણ તૃતીય માટે તમને એમ કહે છે કે આના મૂલ્યો જે છે એ સાપેક્ષમાં ઓછા છે, એટલે લગભગ નજીકના મૂલ્યો ધરાવે. તો એનું કારણ પણ તમે જોઈ લીધું છે કે તમે એક ઇલેક્ટ્રોન દૂર કરશો, બરાબર, 600 કિલો જૂલ મોલ ઇનવર્સ છે, દ્વિતીયના કરતા ડબલ 1200, પણ તૃતીય માટે તમારી પાસે એ મૂલ્ય ખૂબ જ ઘટે છે. જવાબદાર તમારી પાસે F0, F7, F14 ને પણ ધ્યાનમાં રાખવું પડે છે. હવે તૃતીયનું મૂલ્ય વધવું જોઈએ ને, પણ કયા તત્વો માટે છે? એ માત્ર ને માત્ર તમારી પાસે દાખલા તરીકે પ્રથમ આયનિક એન્થાલ્પી, ઓકે, તો 6s માંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરે, એના પછી 5d માંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરે, બરાબર, તો +3 બની ગયું, પણ એના પછી 4f0 બને છે. તો તૃતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધુ હોય ને, રાઈટ. સાથે સાથે આમાં પણ જાઓ તો +2 +3 તમને આપી દીધું, એટલે પ્રથમ દ્વિતીય અને તૃતીય 4f7 માંથી દૂર કરવો છે, એટલે બહુ જ વધુ શક્તિ આપવી પડે. એ જ ચર્ચા અહીંયા પણ આવી ગઈ કહેવાય. એટલે અહીંયા જે તમને તત્વ આપેલું છે એ લેન્થેનમ છે, ગેડોલિનિયમ છે અને લ્યુટેશિયમ છે, કે જે લોકોની ઇલેક્ટ્રોન રચનામાં આ F0, F7, F14 છે, એટલે એ લોકોની ડેલ્ટા IH3 ના મૂલ્યો ઊંચા છે. આ લોકોની ડેલ્ટા IH3 ના મૂલ્યો કેવા છે? ઊંચા. જ્યારે બાકીના તત્વોની અંદર એ 4f અને 5d ની શક્તિ સરખી છે, એટલે 4f માંથી જ ઇલેક્ટ્રોન તમારી પાસે દૂર થવાના છે. આ એની સામાન્ય લાક્ષણિકતા તમે કહો છો. પછી હજુ તમે એવી ચર્ચા આપી શકો મુદ્દાની અંદર કે ભાઈ એની અંદર જે વિશિષ્ટતા છે એ કે ભાઈ F કક્ષકમાં આ કોમન ગુણધર્મ છે ને, F કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જો આવેલા હોય તો એના મોટા ભાગના આયનો કેવા હોવાના છે? રંગીન છે. એટલે આયનો જો રંગીન હોય તો ઘન સ્થિતિ અને સંયોજન, એટલે ઘન સંયોજન હોય, ઘન સ્થિતિમાં સંયોજન છે, અને એનું તમે જલીય દ્રાવણ બનાવો તો એ પણ તમારી પાસે રંગીન ગુણધર્મ ધરાવશે, રાઈટ. એટલે F કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જે હાજર હોય તો એવા આયનો રંગીન છે. ઘન સંયોજનો અથવા તો એના બનેલા જલીય દ્રાવણો પણ રંગીન હોય. અને એ જ ગુણધર્મ તમે જાણો છો કે ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે એના મોટા ભાગના આયનો અનુચુંબકીય પણ હોય છે. એના માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન જવાબદાર. હા, પણ એ તમારી ઇલેક્ટ્રોન રચના પ્રમાણે જોવું પડે કે જો યુગ્મિત ઇલેક્ટ્રોન હોય બધા જ તો રંગ ન ધરાવે. દાખલા તરીકે અહીંયા તમે જોઈ લીધું છે કે ભાઈ C+4 દાખલા તરીકે કરો, Ce+4, તો આમાં બંને ઇલેક્ટ્રોન F6s ના અને 4f ના દૂર થઈ ગયા તો યુગ્મિત છે. તો તમારી પાસે C+4 રંગવિહીન હોય. સેમ કોપી અહીંયા દાખલા તરીકે Lu+3 તમે બનાવશો, Lu+3, તો પછી પૂર્ણ બરલી છે, એ પણ રંગવિહીન હોય. આમાં તમે Yb+2 કરશો, Yb+2, ત્યાર પછીનું જે છે યુગ્મિત છે, એટલે પણ રંગવિહીન હોય. ઇન શોર્ટ તમને ખબર જ છે કે ભાઈ જેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી રહેતી હોય એવા આયનો રંગીન હશે, યુગ્મિત હશે તો રંગવિહીન હોય. સેમ કોપી. અને અણુચુંબકીય ગુણધર્મ પણ ધરાવતા હોય છે. અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. એક વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતામાં એવું કહું છું, ચોખવટ નથી કે તમારી ટેક્સ્ટમાં, પ્રોમિથિયમ. આખી સિરીઝમાં પ્રોમિથિયમ એક જ રેડિયો સક્રિય તત્વ છે, બોલો. અને બાકીના જેટલા છે કયા? એક્ટિનોઇડ શ્રેણી. એક્ટિનોઇડ શ્રેણીના
બધા જ તત્વો રેડિયો એક્ટિવ છે. ત્યારે આમાં પ્રોમિથિયમ એક જ રેડિયો સક્રિયતા ધરાવશે, બાકીના કોઈ રેડિયો સક્રિયતા ધરાવતું નથી. સેમ કોપી કે તમારી પાસે યુરોપિયમ YU લખેલું છે, YU. તો યુરોપિયમ તત્વ જે છે, અમુક તત્વો એવા છે કે જેનો પોટેન્શિયલ છે, ઇલેક્ટ્રોન ગુમાવેલો ઓક્સિડેશન પોટેન્શિયલ રિડક્શન કરતા તરીકે વર્તે, તો પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ જવાબદાર છે એની સક્રિયતા માટે. બરાબર? એટલે જનરલી તમારી પાસે -2.0 થી 2.5 ની વચ્ચે હોય, એટલે પોટેન્શિયલનું મૂલ્ય ઋણ છે, તો એ સહેલાઈથી રિડક્શન કરતા તરીકે વર્તી શકે. તો એ સામાન્ય તમે એના ગુણધર્મ કહો છો. ઓકે, હવે વાત આવે છે લેન્થેનાઇડની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. હવે પહેલા જ તમે કીધું છે કે ભાઈ લેન્થેનોઇડ તત્વો છે, એ લેન્થેનોઇડ જે તત્વો છે એનું સામાન્ય સંજ્ઞા તરીકે તમે એલેન કહેવાના છો. તો એ તમને ચકડું આપેલું છે કે લેન્થેનમ મૂકીને એની સાથેની પ્રક્રિયા આપી આપણે છૂટી પાડવી છે. તો અહીંયા તમે જોતા જ કે ભાઈ લેન્થેનમ માટે હું એલેન સિમ્બોલ વાપરું છું. લેન્થેનમ તત્વને જો તમે હવાની અંદર બાળવામાં આવે, એટલે ઓક્સિજનની હાજરીમાં તમે ગરમ કરશો, એટલે જો હું સમીકરણ તરીકે લખું છું, અહીં ખાલી ડેલ્ટા મૂકી દો એટલે ગરમ કરીએ છીએ. લેન્થેનોઇડ્સ જે તત્વો છે એને હવામાં જો તમે બાળશો તો એમાંથી Ln2O3 બને, Ln2O3 બનશે. પેલા સામાન્ય ભૌતિક ગુણધર્મ હતા, આપણે રાસાયણિકમાં જવું છે, તો એનો ઓક્સાઇડ બનશે. રાઈટ? સેમ કોપી કે લેન્થેનોઇડ છે જો હાઇડ્રોજન સાથે સંયોજાય તો તમારી પાસે LnH, જનરલી Ln+3 છે ને, Ln+3 છે અને O-2 એટલે Ln2O3 લખેલું છે. તો અહીંયા તમે જે બનાવશો એ હાઇડ્રાઇડ બને, Ln3H બને. લેન્થેનોઇડ તત્વો જો પાણી સાથે સંયોજાય તો તમારી પાસે LnOH થ્રાઇસ હાઇડ્રોક્સાઇડ આપે અને H2 ગેસ ઉત્પન્ન કરશે. ઓકે, લેન્થેનોઇડ તત્વો જો સલ્ફર સાથે એને ગરમ કરવામાં આવે તો Ln2S3 બનાવે, Ln+2 છે ને S-2 છે. લેન્થેનોઇડ તત્વને હેલોજન તત્વ સાથે તો Lnx3 તમને આપે, હેલાઇડ સંયોજન બની જશે. ઓકે, અને અહીંયા Ln તત્વને તમે એસિડ સાથે જો પ્રક્રિયા કરો તો એ તમને H2 ગેસ આપે છે. એટલે આમ સામાન્ય હજી એક મૂકી છે જગ્યાએ એ નાઇટ્રોજન સાથે જો પ્રક્રિયા કરે તો Ln3N2 બની જાય. Ln2 ઊંધું લખ્યું ને, Ln2N3 બનશે. ઓકે, આપણે 1 2 3 4 5 6 7 પ્રકારની પ્રક્રિયા તમે વિચારેલી છે. એટલે નંબરિંગ આપી દો કે તમે આ એક નંબર લેન્થેનોઇડ તત્વને હવામાં બાળવામાં આવે તો એના ઓક્સાઇડ બની જશે. અને ધાતુનો ઓક્સાઇડ છે એટલે એનો ગુણધર્મ જે છે બેઝિક હોય છે. પણ શ્રેણીમાં જેમ ડાબી બાજુની જમણી બાજુ તરફ જાઓ તો એ લોકોની બેઝિકતા ઘટશે. બેઝિકતામાં શું થવાનું છે? ઘટાડો થવાનો છે. બીજું સમીકરણ કે ભાઈ લેન્થેનોઇડ છે હાઇડ્રોજન સાથે સંયોજાય તો એના હાઇડ્રાઇડ સંયોજનો આપે, હાઇડ્રોજન સાથે સંયોજાય તો એનો હાઇડ્રાઇડ બનવાનો છે. એ પાણી સાથે જો પ્રક્રિયા કરે તો એનો હાઇડ્રોક્સાઇડ આપે, હાઇડ્રોક્સાઇડ અને H2 ગેસ ઉત્પન્ન કરે. તો આ જે હાઇડ્રોક્સાઇડ છે એ પણ ગુણધર્મ એનો બેઝિક છે, પણ એની બેઝિકતા જે છે ઘટવાની છે. એની બેઝિકતા ઘટશે. એનું રીઝન એટલા માટે કે આ લેન્થેનોઇડનો જે હાઇડ્રોક્સાઇડ છે એની બેઝિકતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કરતા ઓછી, એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કરતા વધુ છે કેલ્શિયમ જેવું, અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ કરતા ઓછી, AlOH થ્રાઇસ એ શબ્દ વાપરી દીધો, કરો છે કે ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કરતા વધુ છે અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ કરતા ઓછી. તો આ હાઇડ્રોક્સાઇડનો જે છે બંનેની મધ્યવર્તી રાશિ બનેલી કહેવાય. બેઝિકતા છે તે, પણ બેઝિકતા પણ ઘટવાની છે. જવાબદાર આયન કદ, પરમાણુ કદના આયન કદમાં ઘટાડો થાય માટે ક્રમશઃ બેઝિકતા ઘટવાની છે. સલ્ફર સાથે જો પ્રક્રિયા કરો તો Ln2S3 સલ્ફાઇડ બનાવે છે,
હેલોજન સાથે પ્રક્રિયા કરે તો ધાતુના હેલાઇડ Ln(X3) બની શકે અને આ 4 નંબર, આ 5 નંબર, આ 6 નંબર, આ 7 નંબર આપણે મૂક્યું તો એસિડ સાથે પ્રક્રિયા કરે તો H2 ગેસ ઉત્પન્ન કરે. નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે તો ધાતુનો નાઇટ્રાઇડ તમને આપી શકે છે. હજુ દાખલા તરીકે મૂકવો તો કાર્બન સાથે પણ પ્રક્રિયા આપી શકે. જો તમે કાર્બન સાથેની પ્રક્રિયા મૂકશો, બરાબર, એક હજુ સેટ કરી દઈએ આગળ કે ભાઈ લેન્થેનોઇડ તત્વો કાર્બન સાથે સંયોજાય તો તમારી પાસે એમાં અલગ અલગ પ્રકારના કાર્બાઇડ બની શકે છે. આમ એકચ્યુઅલી આ LnC બની શકે, Ln2C3 બની શકે, બરાબર, અને LnC2 પણ બની શકે. જો સરસ ગોઠવણી તમારી પાસે અલગ અલગ પ્રકારના કાર્બાઇડ સંયોજન બની શકે. આપણે સંતુલન નથી કરવાના, કારણ એટલા માટે કે આ અલગ છે તો ત્યાં પણ ફેરબદલી થાય. એક માટે માહિતી મૂકીએ તો તમે જોઈ શકો કે ભાઈ અહીંયા Ln ની સંખ્યા તમારી પાસે 2 છે, પણ તગડો છે ને 3 હોય એટલે 2 મૂકે, 3 દુ 6 તો Ln 4 થયા અને ઓક્સિજન 3 દુ 6 એટલે બેલેન્સ. અહીંયા આગળ હાઇડ્રોજન તમે 2 મૂકશો તો Ln ની કિંમત 6 થાય એટલે 6 મુકાશે. ઓકે, અહીં LnOH થ્રાઇસ છે અને H2 ઓક્સિજન ની કિંમત 3 છે એટલે 3 મૂકી દો તો 3 દુ 6 તો 3 ને 3 6. અહીંયા આગળ સલ્ફર 3 અને Ln ની કિંમત 2 મૂકી દો. X3 છે એટલે તગડો એટલે બગડો, 3 દુ 6 તો 3 દુ 6 2 Ln મુકાશે. આમાં એમનેમ જ ખાલી H2 ગેસ બને એવું કીધેલું છે. નાઇટ્રોજન માટે પણ તમે મૂકવાના છો તો તગડો જ એટલે 3 દુ 6 કરો તો અહીંયા 3 દુ 6 થાય અને 2 દુ 4 થાય ગયા. પણ આ જે સમીકરણ છે એમાં LnC છે, Ln2C3 છે, LnC2 પણ બની શકે. એટલે તમે કઈ નિપજ બને છે એના પ્રમાણે એનું બેલેન્સિંગ તૈયાર થવાનું છે. ટૂંકમાં મોટા ભાગે લેન્થેનોઇડ સંયોજનોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા તમારી પાસે +3 છે. તે +3 પ્રમાણે એની અંદર તમને મોટા ભાગે મળે છે. ઓકે, એટલે સામાન્ય ગુણધર્મ તમે કીધા છે, આ રાસાયણિક ગુણધર્મની તમે ચર્ચા આપી દીધી કહેવાય અલગ પ્રશ્નમાં, અને છેલ્લે તમારી પાસે ઉપયોગિતા કીધેલી છે. તો પહેલામાં પહેલું કે લેન્થેનોઇડ તત્વો જે છે એનો ઉપયોગ પતરા એટલે શીટ્સ અને પાઇપ નળીઓ, પતરા અને પાઇપની બનાવટની અંદર એનો ઉપયોગ થતો હોય છે. ખાસ એની લેન્થેનોઇડની એક જે છે આખું નામ પાયરોફોરિક મિસ્ટ છે, પણ તમારી પાસે મિસ મેટલ એવો શબ્દ વાપરેલો છે, બહુ અગત્યની છે. સ્પેલિંગ એનો છે MISCH, મિસ મેટલ. મિસ મેટલ સંયોજન જે છે એમાં લેન્થેનોઇડ્સ જેટલા તત્વો છે એ લેન્થેનોઇડ તત્વોનું પ્રમાણ લગભગ 95% છે. બરાબર, લેન્થેનોઇડ તત્વો જે છે તમારી પાસે 95% તરીકે તમને આપેલા છે. પછી અને કાર્બનનું જે પ્રમાણ છે એ લગભગ 5% છે. અને આની સિવાયના જે તત્વો છે તમારી પાસે એમાં સલ્ફર હોઈ શકે છે, અન્ય તત્વ તરીકે આપેલું છે Fe પણ હોઈ શકે છે. બરાબર, એ અન્ય તત્વ તરીકે તમે કહેવાના છો. એટલે લેન્થેનોઇડ જે છે 95% હોય, 5% જેવું તમારી પાસે એમાં કાર્બનનું પ્રમાણ છે અને Fe છે, સલ્ફર છે, એની પણ હાજરી હોઈ શકે. મિસ મેટલ જે છે, મિસ મેટલ એ પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે છે. પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે. સાથે સાથે એનો જે ખાસ ઉપયોગ છે એ સિગરેટની બનાવટમાં થશે, સિગારેટ. પછી લાઇટરની પથરી શબ્દ, લાઇટરની જે પથરી છે, જે સ્મોકિંગ કરતા હોય, લાઇટર સળગાવે તો પેલું આમ દબાવેલું સ્પાર્ક થાય ને, લાઇટરની જે પથરી છે એ ચકમક જરે સ્પાર્ક એમાંથી આવે, એની અંદર પણ એનો ઉપયોગ થતો હોય છે. મિસ મેટલ જે છે એ કામની પતરા અને પાઇપની બનાવટની અંદર. અને મિસ મેટલ જે છે, મિસ મેટલ એની અંદર જ્યારે મેગ્નેશિયમની મિશ્ર ધાતુ જે બનતી હોય, મેગ્નેશિયમ સાથે અંદર એડ કરી જે મિશ્ર ધાતુ બને
એ મેગ્નેશિયમ સાથે મિક્સ મેટલને જો રાખવામાં આવે તો એ ખાસ કરીને આપણે કારતૂસ શબ્દ એટલે ગોળી, બંદૂકની ગોળી, આમ બંદૂક શબ્દ લખે ને, બંદૂક, બંદૂકની ગોળી શબ્દ એટલે કારતૂસ ઇંગ્લિશ શબ્દ આપણે વાપરેલો છે. કવચ એટલે એનું જે અંદર જે મટીરિયલ બનેલું ઉપલું જે રેપર બનતું હોય ગોળીનું એ કવચ છે, એની અંદર ખાસ એનો ઉપયોગ થતો હોય છે. બીજું કે લેન્થેનોઇડના જે ઓક્સાઇડ છે, લેન્થેનોઇડના જે ઓક્સાઇડ છે એનો ખાસ ઉપયોગ જે છે એટલે કદ માપક પૃથ્થકરણમાં થાય. કદ માપક પૃથ્થકરણમાં એનો ઉપયોગ થઈ શકે. લેન્થેનોઇડના જે ઓક્સાઇડ છે એનો ઉપયોગ આપણે સેરિક, એકચ્યુઅલી સેરિક સંયોજનો હોય, સેરિક સંયોજનો કદ માપક પૃથ્થકરણમાં વપરાય. લેન્થેનોઇડના જે ઓક્સાઇડ છે એ ઊંચા વક્રી ભવનાંક ધરાવતા કેમેરામાં વપરાતા ઓપ્ટિકલ લેન્સની બનાવટમાં, ઓપ્ટિકલ લેન્સની બનાવટની અંદર એ ઓક્સાઇડનો ઉપયોગ થતો હોય છે એની અંદર. અને સાથે સાથે અમુક જે ઓક્સાઇડ છે એ એકદમ નીચું તાપમાન મેળવવા માટે, એકચ્યુઅલી તો એ આને આપણે કાઢી નાખીએ, ચલો એ સલ્ફેટ સંયોજન છે. પણ આ તમે બે વસ્તુની ચોખવટ કરી શકો છો કે ભાઈ લેન્થેનોઇડના ઓક્સાઇડ જે છે એ કદ માપક પૃથ્થકરણમાં વાપરી શકાય. લેન્થેનોઇડના ઓક્સાઇડ છે ઉચ્ચ વક્રી ભવનાંક ધરાવતા ઓપ્ટિકલ લેન્સની બનાવટની અંદર પણ વપરાતા હોય છે. પેલા સેરિક સંયોજનો કહેવાય છે, સેરિક સંયોજનો. અને એક જાણકારી માટે આપણે કહીએ કે ભાઈ ગેડોલિનિયમ ધાતુનું સલ્ફેટ એટલે Gd+2 ને SO4-2, ગેડોલિનિયમ સલ્ફેટ જે છે એ નીચું તાપમાન મેળવવા માટે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં, ચલો ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં નીચું તાપમાન મેળવવા માટે ગેડોલિનિયમ સલ્ફેટ વપરાતો હોય છે. એટલે લેન્થેનોઇડ્સ જે છે એની ઉપયોગિતા ઘણી અલગ અલગ પ્રકારની તમારી પાસે મળી ગઈ. ફરીથી ચેક કરો, પાતળા શીટ્સ પાઇપની બનાવટમાં મિક્સ મેટલ જે છે એનો રિડક્શન કરતા તરીકે ખાસ ઉપયોગ કરવામાં આવે સિગરેટમાં, લાઇટરની પથરીની બનાવટમાં. અને એ મિક્સ મેટલની મેગ્નેશિયમ સાથેની જે મિશ્ર ધાતુ હોય, મેગ્નેશિયમ સાથેની એ બંદૂક, રિવોલ્વર જે છે, બંદૂકની ગોળી, કવચ, એનું શીટ બનાવીને તૈયાર કરવામાં આવે. અમુક ઓક્સાઇડ જે છે લેન્થેનોઇડના એ કદ માપક પૃથ્થકરણમાં વાપરી શકાય. ઊંચા તાપમાન ધરાવતા કેમેરાના ઓપ્ટિકલ લેન્સની બનાવટમાં વાપરી શકાય છે. નીચું ટેમ્પરેચર મેળવવા માટે ગેડોલિનિયમ સલ્ફેટ સંયોજન વાપરી શકાય છે. આની અંદર પણ મેં ચોખવટ કરીને માત્ર પ્રોમિથિયમ એક જ એવું છે જે રેડિયો સક્રિય છે, બાકી કોઈ રેડિયો સક્રિયતા ધરાવતું નથી હોતું. એટલે આ આપણી પાસે જનરલ બધી માહિતી આવી ગઈ કોની, લેન્થેનોઇડ શ્રેણીની. ઓકે, આ આવી ગયું, એની જે ચર્ચા હતી આટલું તૈયાર કરી રાખો. નેક્સ્ટ ટાઈમ ફરી પાછું તમારી પાસે એક્ટિનોઇડ શ્રેણીની ચર્ચા કરવાની છે. એમાં બહુ જ ઓછું છે, મોટાભાગના પ્રશ્નો તમારી પાસે જો આમાં મળ્યા છે એમાં ખાલી કમ્પેરિઝન કરીને થોડુંક જ લખાણ છે અને પછી સીધું જ તમારી પાસે ડી ને એફ ની જે ઉપયોગિતા છે, પણ આપણે એફ ની ઇન્ડિવિજ્યુઅલ કરી નાખી છે, તો ડી વિભાગની જે ઉપયોગિતા તૈયાર થવાની છે એ છેલ્લા લિસ્ટમાં આપણે આપી દઈએ એટલે એની પૂર્ણાવધિ થઈ જાય. ઓકે, મળીએ ફરી પાછા, આવજો, બાય.